એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માટે તૈયારી। કોસંબા નજીક દત્તાત્રેય આશ્રમ ખાતે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન। વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। પહેલી વખત એક જ દિવસમાં અને એક સાથે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું અદ્ભુત આયોજન। આગામી 22 ફેબ્રુઆરીના રોજ દત્તાત્રેય આશ્રમ ખાતે આ યજ્ઞ યોજાશે। સૌપ્રથમ પહેલી વખત જ થઈ રહેલા 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે। સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રેકોર્ડ બુક ગણનાપાત્ર કહી શકાય તેવા 1008 મહાસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે। गुरुदेवदत्त जय जय दत्ताश्रय जय श्री राम। दत्ताश्रय आश्रम थी संस्थापक आचार्य मनन भाई पंड्या। दत्ताश्रय आश्रम नी अंदर घणा बधा यज्ञो तो थई ज रह्या छे, पण आ वखते सौथी मोटो यज्ञ 1008 कुंडी हनुमान दादानो यज्ञ तारीख 22/22/2025 बपोरे 2 वाग्ये दरेक नु मनोकामना पूर्ण थाय अने आजुबाजुना गामना भक्तो भेगा मळी અને આ વૈદિક ધર્મને અને હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જઈ હનુમાન દાદાના પાઠ કરી, હનુમાન ચાલીસાના પાઠ કરી, વૈદિક બ્રાહ્મણો સાથે 4 વેદોના બ્રાહ્મણો સાથે પંડિતો પધારી અને આ હનુમાન દાદાનો 1008 કુંડી યજ્ઞનું ખૂબ સરસ આયોજન છે। તો આપ સૌ પણ પધારજો। ગુરુદેવદત્ત જય શ્રી રામ। हाँ, दत्ताश्रय आश्रम आचार्य हूँ आचार्य भाविनभाई पंड्या। दत्ताश्रय आश्रम थी खूब ज आनंद की लागणी अनुभवीए छीए कि आ महान दत्ताश्रय में 1008 हनुमंत यागनु भव्य आयोजन थवा जई रह्युं छे अने आयोजन में ताड़माड़ तैयारीओ चाली रही है अने तैयारी अनुरूप आ यज्ञ में खूब ज मोटी संख्या में भाविक भक्तो जोड़ावाना छे। आ भाविक भक्तो भेगा मळीने 10 लाख थी वधारे पण आहुति अहीं आपवामां आवशे अने 50,000 थी वधारे हनुमान चालीसानुं पारायण एक ज स्थान में एक ज समय थवा जई रह्युं छे। तो आ यज्ञमां बधा आवो, जोड़ाओ अने आ हिंदू धर्मने जे जागृत करवानो भाव छे ते प्रगट करी आ महाअनुष्ठान में बेसी अने भगवान ने राजी करीए अने भगवान ने प्रगट करीए। गुरुदेवदत्त जय जय दत्ताश्रय।